ચાલુ. મારું નામ અંબાલાલભાઈ દલસુખભાઈ તડવી, મુકામ પોસ્ટ કોકરદા. અગાઉ અમે ચણાની ખેતી બનાવી છે, પણ એની અંદર અમે બીજ માવજતની અંદર ડાયવોર્ડર જે પાવડર આવે છે એ નહોતા માવજત કરતા, પણ અત્યારે અમે એનો માવજત કરીને બનાવેલા છે ચણા. તો સુકારો એની અંદર જોવામાં તો બહુ નથી આવતો, પણ એમાં જ્યાં જ્યાં થોડો પાણીનો ભરાવો છે ત્યાં સુકાળો છે, બાકી બીજે નથી સુકારો. તો એ પાવડરથી આપણને માવજત બીજ માવજત સારી રીતે કરીને જો બનાવીએ તો સારું, એવું અમારે કહેવાનું છે. બીજા પાક માટે પણ તમે વાપરશો? બીજા પાક માટે પણ એમ તો મકાઈમાં પણ વાપર્યો છે અમે. હા. અને બીજા ખેડૂતોને તમે એ વાપરવાનું કહેશો કે પછી? હા, બીજા ખેડૂતોને અમે કહેશું ને કે પાવડર બીજ માવજત રોગ નહીં આવતો. હા, સુકારાનો રોગ નથી એમાં, એના માટે અમે કહેશું ખેડૂતોને. સારું. આ પાવડર નહોતો વાપર્યો તે વખતે એવું પડતો કે કુંડા પડી જતા હતા. આજે અમે આ પાવડર આ વર્ષે એનો ઉપયોગ કર્યો અમે બીજ માવજતમાં, તો આ વર્ષે એવું અમને દેખાતું નથી. તો આ પાવડર જો વારંવાર આ રીતે જો ખેડૂતો દરેક બીજને માવજત કરે તો ખેડૂતોને એક આશીર્વાદરૂપ પણ પ્રાપ્ત થાય કે ચાલો આ પાવડર એક ના જેવી વસ્તુ છે, પણ એને માવજત કરવાથી આપણે આટલો બચાવ કરી શકીએ. નીકળ પછી અમારે આટલામાં કુંડા પડી જાય, પેટલામાં કુંડા પડી જાય, એટલે લગભગ અમારે 40% તો અમારે નુકસાની જ ભોગવવી પડતી હોય. એટલે જે 40% અમે નુકસાની ભોગવીએ તે આજની તારીખે અમને આ બીજ માવજત કરવાથી આ નુકસાનીમાંથી અમે મુક્ત થઈ ગયા. એટલે આવી રીતે બીજા ખેડૂતો પણ આ જ રીતે જો કરે બીજની માવજત, તો બીજા પાકો પર પણ એમને આ 30-40% નુકસાન થાય, એ નુકસાનીમાંથી ચોક્કસ ખેડૂત બચી શકે. ને એનાથી આટલો ફાયદો અમને વધારે પણ થવાનો, કેમ કે અમારે 30% તો અમને નુકસાન જતું હોય, એ 30%નો તો અમને આટલો ફાયદો ચોખ્ખો દેખાય કે બીજ માવજતથી અમને આટલો ફાયદો થયો. ને આ બીજા ખેડૂતો પણ આવી રીતે બીજ માવજત કરે તો એમને પણ આ ફાયદો થવાનો છે. જરૂરી છે ખેડૂતોને બી બતાવવાનું. અમે આજુબાજુના જે ખેડૂતો આવે એમને પણ અમે માર્ગદર્શન આપ્યું કે અમે આ બીજ માવજત કરવાથી અમને આ નુકસાનમાંથી અમે મુક્ત જ થયા, ને તમે પણ આ જ રીતે બીજને માવજત કરો તો આપણને એમ કે બીજ માવજતથી મોટા મોટો તો એ બધું બીજમાં જ રહેલું છે. જે કઈ પાકનો ઉત્પાદન આપણે વધુ લેવું છે એ બીજ પર જ આધાર રાખે. બીજ સારું હશે તો આપણે ઉત્પાદન પણ સારું કરશું, ને બીજને માવજત કરશું તો એ માવજત આપણને આગળ ગમે એટલા મોટા ખર્ચા કરીએ. હમણાં આ સુકાળો આવ્યો, ચાલો અમે દવા છાંટી દઈએ, એક દવા ગમે એટલાની ઉપર છાંટી દઈએ, એને મૂળમાં કશું થવાનું નથી, પણ ખાલી સામાન્ય આપણે બીજની માવજત કરી દીધી એમાં આપણે આટલો મોટો ફાયદો થઈ જાય.